જય શ્રી કૃષ્ણ। એક વાટકી દાળિયા લેશું, 2 ચમચી ઝીણું સુધારેલું કેપ્સિકમ છે, 2 ચમચી કાકડી છે ઝીણી સુધારેલી, 2 ચમચી ઝીણી સુધારેલી કાચી કેરી છે। અવેલેબલ હોય તો નાખવાની, નહીંતર આમચૂર અથવા લીંબુ ચાલે। 2 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી લેશું, 5 ચમચી મીઠું લેશું, અડધી ચમચી ચટણી લેશું, કાશ્મીરી તીખું મિક્સ છે, અડધી ચમચી ચાટ મસાલો લેશું, બધું બરાબર મિક્સ કરી લેશું। 1 ચમચી ધાણા ભાજી નાખશું, 2 ચમચી ટોમેટો રેડ ચીલી સોસ નાખશું, 2 ચમચી ટોમેટો રેડ ચીલી સોસ નાખી અને પછી મિક્સ કરી લેવાનું છે। હજી આપણે ચીલી સોસ ઓછો લાગે તો 1 ચમચી હજી નાખશું, મિક્સ કરી લેશું। તો તૈયાર છે ટેંગી એન્ડ સ્પાઇસી આપણા દાળિયા। ધાણા ભાજીથી ગાર્નિશ કરી લેશું। તો રેડી છે, એકદમ મજા આવશે ખાવાના, ટેંગી એન્ડ સ્પાઇસી। એકવાર જરૂરથી ટ્રાય કરજો। જય શ્રી કૃષ્ણ।